જય શ્રી કૃષ્ણ. આજે છે 14 સપ્ટેમ્બર 2024 અને ભાદરવા સુદ એકાદશી. આ એકાદશીને પાર્શ્વ એકાદશી પણ કહેવામાં આવે છે અને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે જ્યારે ચતુર્માસ દરમિયાન વિષ્ણુ ચતુર્ભુજ યોગ નિંદ્રામાં જતા રહે છે એ ટાઈમે આ 11ના દિવસે પોતાનું આસન પરિવર્તન કરે છે, એટલા માટે એને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે. અને આની જે કહાની છે એ વામનદેવ અને બલિ મહારાજ વચ્ચેની છે કે જ્યારે બલિ મહારાજ છે એ ખૂબ જ અભિમાની હોય છે, પોતાના શક્તિનો ખૂબ જ ઘમંડ હોય છે અને જ્યારે અસુરો અને દાનવો એમનો ત્રાસ બ્રહ્માંડમાં વધી જાય છે એવા ટાઈમે દેવી દેવતાઓ વિષ્ણુ ચતુર્ભુજ પાસે જાય છે અને કહે છે કે બ્રહ્માંડમાં ત્રાસ વધી ગયો છે તો તમે આના માટે કંઈક કરો. ત્યારે બલિ મહારાજને ખૂબ જ અભિમાન હોય છે અને જે વિષ્ણુ ચતુર્ભુજ છે વામન રૂપ ધારણ કરે છે અને બલિ મહારાજ પાસે જઈ અને દક્ષિણા માંગે છે. તો બલિ મહારાજ તો અભિમાનમાં હોય છે એટલે હસે છે કે તમારે શું કહેવાય દક્ષિણા જોઈએ છે, જે બી જોઈએ માંગી લો. ત્યારે વિષ્ણુ ચતુર્ભુજ વામન અવતારમાં ખૂબ જ ચતુર હોય છે એટલે એવું કહે છે કે મને ફક્ત 3 પેર પૃથ્વી જોઈએ છે. ત્યારે બલિ મહારાજ કહે છે કે હા લઈ લો. ત્યારે વામનદેવ 3 પેર પૃથ્વીમાં પૂરા બ્રહ્માંડને સમાઈ લે છે અને એવા ટાઈમે બલિ મહારાજે પૂરી સંપત્તિ અને પોતાને પણ વામનદેવના ચરણોમાં સમર્પિત કરી દેવા પડે છે અને આ રીતે બલિ મહારાજને મોક્ષ મળે છે. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે આ એકાદશી જે પણ કરશે બધાને મોક્ષની પ્રાપ્તિ થશે. જય શ્રી કૃષ્ણ.